ને સંભળાયો છે અને કંસને ખબર પડી છે. શું ખબર પડી છે કે પરશુરામે જ્યારે આ ધનુષ્ય આપ્યું હતું ને ત્યારે પરશુરામે કીધું હતું કે જે દિવસે ધનુષ્ય તોડાશે ને એ દિવસે તું સમજી જ કે તે તારો કાળ આવ્યો છે, જેને ધનુષ્ય તોડ્યું છે ને એ જ તને તારો વધ કરશે. આમ પરશુરામે આ કંસને ધનુષ્ય આપતી વખતે કીધું હતું. કંસને ખબર પડી છે કે મારો કાળ આવ્યો છે. હા, અને એણે અહીંયા કૃષ્ણની સાથે યુદ્ધ કરવાની તૈયારીઓ કરી છે. આ તરફ મુષ્ટિકાસુર, ચારુણ, કૂટ અને ભગવાન કૃષ્ણએ અને બલરામજીએ મળીને આટલા દૈત્યોનો ઉદ્ધાર કરી દીધો છે. હા, જે ભગવાનના શરણે જેના વધ થયા છે, ભગવાનના હાથથી એની જ્યોતિ ભગવાને પોતાની અંદર સ્વીકાર કરી છે. હા, દૈત્ય હોવા છતાં કૃષ્ણ એટલા દયાળુ છે. તમે જોજો, ભગવાન એટલા દયાળુ હોય છે કે દૈત્યો એમની સામે હથિયાર ઉપાડે છે ને ત્યારે એમનો વધ કરીને એમની જ્યોતિ પોતાની અંદર સ્વીકારે છે. જો દૈત્યોની જ્યોતિને સ્વીકારતો હોય મારો વાલો, તો તમારી ને મારી જ્યોતિને નહીં સ્વીકારે? આવી શ્રદ્ધા મજબૂત પકડીને એના ચરણોમાં આપણે જઈ રહ્યા છે. અહીંયા દર્શન કરજો. કુબલિયા પીઠ નામનો હાથી પહેલા મળ્યો છે અને એને આ સોમરસ પીવડાવીને એવો ગાંડો કર્યો છે કે ભગવાનની સામે ગાંડો તૂર થઈને આવ્યો છે. અને એવા સમયે ભગવાને એક જ પ્રહાર કર્યો મુષ્ટિનો, ધમ્મ દઈને કુબલિયા પીઠનો અચ્યુતમ કેશવમ કરી નાખ્યું છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી જય.